ગુજરાતી વાર્તા અપમાન। બેલાપુર નગરી છે। રાજા વિક્રમરાજ કરે છે। રાજાની સાહેબીનો પાર નથી, એના દોરદમાનનો પાર નથી। 1001 માણસો તો એની રાજસભામાં બેસે છે, પણ રાજસભામાં સૌથી વધુ માનપાન શ્યામલાલના છે। શ્યામલાલ રાજાનો માનીતો છે, વેપારીનો દીકરો છે। રાજાના ધન ભંડારનો બધો વહીવટ એ કરે છે। એની હોશિયારી તો એવી છે કે ધન ભંડારમાં દિવસો દિવસ વધારો થતો જાય છે, એટલે જ રાજાને એ ઘણો વાલો લાગે છે। એ શ્યામલાલને એક દીકરી છે। દીકરી ઉંમરલાયક થઈ છે। શ્યામલાલે એના લગ્ન લીધા છે। ધામધૂમ ચાલી રહી છે। મોટા મોટા શેઠ સોદાગરો અને સામંત સરદારો લગ્નમાં આવવાના છે। રાજા વિક્રમ પોતે પણ આવવાના છે। શ્યામલાલ તો એ બધાને માટે ભોજન, ગાદી તકિયા, સિંહાસનો અને એવી સરભરાની સગવડ કરવામાં પડી ગયો છે। શ્યામલાલની દીકરીના લગ્નનો માંડવો રાજમહેલના આંગણામાં જ છે। રાજા વિક્રમે કહ્યું છે કે તમારી દીકરી તે અમારી દીકરી કહેવાય, એના લગ્ન અમારે આંગણે રાખો। એટલે લગ્નનો બધો કારભાર રાજાના મહેલમાં ચાલતો હતો। લગ્નનો દિવસ આવી ગયો। મહેમાનો ધીરે ધીરે આવવા લાગ્યા, પોતપોતાને ઠેકાણે બેસવા લાગ્યા। શેઠ શ્યામલાલ હાથ જોડીને સૌને આવકારવા લાગ્યા। એકાએક શ્યામલાલ ચમકી ગયો। રાજાના સિંહાસનથી જરાક જ છેટે એક આસન હતું। એ આસન પર જયરામ બેસી ગયો હતો। જયરામને આ રીતે બેઠેલો જોઈને શ્યામલાલના ગુસ્સાનો પાર ન રહ્યો। એની આંખો લાલચોળ થઈ ગઈ અને દેહ ક્રોધથી કાંપી ઉઠ્યો, કારણ કે જયરામ એક ઝાડુવાળો હતો, શેરીઓ વાળવાનું કામ કરતો હતો। બધા એને હલકો ગણતા હતા। શ્યામલાલે તો દોડીને બિચારા જયરામને એક તમાચો મારી દીધો। ધક્કો મારીને એને કાઢી મૂક્યો। કહ્યું, જો હવે અમારા માંડવામાં આવીશ તો તારું માથું જ કાપી નાખીશ। હા, બિચારો જયરામ, એને શેઠની દીકરીના લગ્ન જોવાની બહુ જ ઈચ્છા હતી, પણ શેઠે એને આવી ખરાબ રીતે કાઢી મૂક્યો, એથી એને બહુ જ માઠું લાગ્યું। પણ શું કરે, અત્યારે તો એ શેઠ સામે એનું કશું જોર ચાલે તેમ ન હતું। એ ચૂપચાપ ચાલ્યો ગયો। પરંતુ જયરામનું મન હવે બહુ જ ખાટું થઈ ગયું હતું। એણે પોતાના અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું। શેઠ શ્યામલાલને ખરેખરાની મજા ચખાડી દેવાની પ્રતિજ્ઞા કરી। એણે શ્યામલાલ પર વેર વાળવાની એક સરસ યુક્તિ વિચારી કાઢી। થોડા જ દિવસ પછી યુક્તિ એણે અમલમાં મૂકી। એક દિવસે જયરામ પ્રોડિયામાં ખૂબ વહેલો ઉઠ્યો। પોતાનો સાવરણો ઉઠાવીને એ ઘેરથી નીકળી પડ્યો। રાજમહેલમાં ગયો અને બરાબર રાજાના જ ખંડની બહાર બેસી ગયો। બેસીને એ બરબડવા લાગ્યો, અહો, આપણા રાજાજી કેવા મૂરખ છે! પેલા શ્યામલાલ શેઠ ઉપર એમણે આંધળો વિશ્વાસ છે, પણ એમને ખબર નથી કે શ્યામલાલ તો લુચ્ચો માણસ છે। રોજ રોજ એ રાજાના ખજાનામાં ચોરી કરે છે। થોડું થોડું ધન એ પોતાને ઘેર લઈ જાય છે। એવી ચોરી કરીને જ એ ધનવાન બન્યો છે, પણ બિચારા રાજાને આ વાતની કશી ખબર નથી। રાજા પોતાની પથારીમાં પડ્યા હતા। એમણે જયરામનો આ બબડાટ સાંભળ્યો। પહેલાં તો એમણે બહુ ધ્યાન ન આપ્યું, પણ પછી એમણે જયરામની એક એક વાત સાંભળવા માંડી। એ ઊભા થઈ ગયા, બહાર આવ્યા। એમણે જયરામને બેઠેલો જોયો। રાજાએ બૂમ પાડી, હે ઝાડુવાળા, આ તું શું બબડે છે? જયરામ એકદમ બેઠો થઈ ગયો, આંખો ચોળવા લાગ્યો, જાણે હમણાં જ ઊંઘમાંથી ઉઠ્યો હોય એવો દેખાવ કરવા લાગ્યો। હાથ જોડીને એ બોલ્યો, હં, હે, કોણ? રાજાજી, નમસ્તે, હું અહીં ક્યાંથી આવી ગયો? રાજા કહે, તું તો ક્યારનો અહીં બેઠો છે અને બબડાટ કરે છે। જયરામે નવાઈથી ડોળા ફાડીને કહ્યું, હું બબડાટ કરું છું? હો, રાજાજી, માફ કરજો હો, મને ઊંઘમાં બબડવાની ટેવ છે। ગઈ રાતે હું મોડી રાત સુધી મારા ભાઈબંધો સાથે શહેરમાં ભટકતો હતો। પછી જરા થાક ખાવા અહીં બેસી ગયો હતો। બેઠા બેઠા હું ક્યારે ઊંઘી ગયો એની ખબર જ ન રહી। હું ઊંઘમાં કશી ખરાબ વાત બબડી ગયો હોઉં તો માફ કરજો મહારાજ। રાજા કહે, ના, ડરવા જેવી કશી વાત નથી, હવે ઘેર જતો રહે। જયરામ તો ગયો। રાજાજી પણ દાંતણ પાણી કરવામાં પરોવાયા। જયરામનો બબડાટ તેઓ ભૂલી જવા માગતા હતા, પણ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ રાજાને જયરામની વાતો વધુને વધુ યાદ આવવા લાગી। એમણે થયું કે જયરામની વાત જરૂર સાચી હોવી જોઈએ। માણસ બેભાન હોય કે ઊંઘમાં હોય ત્યારે જે કાંઈ બોલે છે તે સાચું જ હોય છે।
પોતે દિવસની વેળાએ જે જોયું હોય એ જ રાતના સપનામાં દેખાય છે. તેની વાત માણસ ઊંઘમાં બબડતો રહે છે. આમ વિચાર થતાં જ રાજાને શ્યામલાલ ઉપર શંકા આવવા માંડી. ધીમે ધીમે એ શંકા જોરદાર બનતી ગઈ અને એક દાડો એમણે શ્યામલાલને પ્રધાન પદેથી ખસેડી મૂક્યો. એટલું જ નહીં, એમણે શ્યામલાલની બધી જ સંપત્તિ લૂંટી લીધી. શ્યામલાલ એક જ દિવસમાં શેઠ મટી ગયો અને એક સાધારણ માનવી બની ગયો. એની બધી સાહેબી ઉડી ગઈ. માનપાન ખતમ થઈ ગયા. લોકો હવે એને શ્યામલો કહીને બોલાવવા લાગ્યા. શ્યામલાલ તો વિચાર કરવા બેઠો કે આવું કેમ થયું? રાજા અચાનક જ મારા પર ગુસ્સે કેમ થઈ ગયા? મેં રાજાનું કશું બુરું કર્યું નથી, ચોરી કરી નથી. ઉલટું મેં તો રાજાનો ખજાનો ભરપૂર બનાવી દીધો હતો. રાજાના કોઈ દરબારીનું કે સૈનિક સેનાપતિનું પણ મેં કાંઈ ખરાબ કર્યું નથી. કોઈ શેઠિયા સાથે જૂઠો વેપાર કર્યો નથી. ત્યારે મારો દુશ્મન કોણ પાક્યો? કોણે મારી આવી દશા કરાવી? યાદ કરતાં કરતાં શ્યામલાલને દીકરીના લગ્નનો દિવસ યાદ આવી ગયો. એ દિવસે પોતે એક ઝાડુવાળાને તમાશો મારીને કાઢી મૂક્યો હતો. એનું અપમાન કર્યું હતું. એણે તો રાજાના કાન ભંભેર્યા નહીં હોય ને. શ્યામલાલને ખાતરી થઈ ગઈ કે જરૂર આ કારસ્તાન જયરામનું છે. એક સાધારણ માણસનું અપમાન કરવાથી કેવા ભયંકર પરિણામ આવી શકે છે તે આજે શ્યામલાલને સમજાઈ ગયું. એટલે એણે જયરામને પોતાને ઘેર તેડાવ્યો. એણે માટે સારામાં સારું ભોજન બનાવડાવ્યું. ચંદનને પાટલે બેસાડીને પોતે જયરામને જમાડ્યો. જમી રહ્યા પછી જયરામને એક જોડ નવા કપડાં આપ્યા. એની વહુ માટે રૂપાના ઘરેણાં આપ્યા અને કહ્યું, ભાઈ જયરામ, મારી દીકરીના લગ્ન વખતે મેં તને અન્યાય કર્યો હતો, પણ શું થાય? તને એ આસન પર બેસવા દેવાય તેમ પણ નહોતું. એ આસન હતું રાજાના શાળાનું. જો હું તને એના પર બેસવા દઉં તો રાજાના શાળાનું અપમાન થાય. એ મારી સાથે ઝઘડો કરે, રાજા મને ગરદન મારે. જયરામને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે માથું ખંજવાળીને કહ્યું, અચ્છા, તો એવી વાત હતી? શ્યામલાલ કહે, હા, એવી જ વાત હતી. જયરામ પોતાને મળેલી ભેટ સોગાદો લઈને ચાલ્યો. એને લાગવા માંડ્યું કે બિચારા શ્યામલાલનો કશો વાંક નથી. મેં એને નકામો જ ભેળવી માર્યો. હવે એને વળી પાછો રાજાનો માનીતો બનાવવો જ જોઈએ. તે માટેની કશીક યુક્તિ કરવી જોઈએ. આમ વિચારીને જયરામ તો વળી એક પરવડિયામાં વહેલો ઉઠ્યો. જઈને રાજાના સુવાના ઓરડા બહાર બેઠો. પહેલી વખતની જેમ જ એ બરબડવા લાગ્યો, અરર, આપણા રાજા કેવા મૂરખ છે! એને કેળા ખાવા બહુ ભાવે છે. આખો દિવસ કેળા ને કેળા જ ખાધા કરે છે, બીજું કશું ખાતા નથી. જાણે વાંદરાનો અવતાર. જયરામનો આવો બબડાટ સાંભળીને રાજા બહાર દોડી આવ્યા. જયરામને એક લાત લગાવી દીધી. એમણે બરાડો પાડ્યો, હે ગાંડા, તું અમને મૂરખ કહે છે, અમને વાંદરા કહે છે? તારી આ હિંમત! અમે તને ફાંસીએ લટકાવીશું. જયરામ તો જાણે ભર ઊંઘમાંથી જાગ્યો હોય તેમ ઊભો થઈ ગયો. આંખો ચોળવા લાગ્યો અને રાજાને પગે લાગવા માંડ્યો. એ કહે, શું રાજાજી, મેં શું કહ્યું? રાજા કહે, તે ઊંઘમાં ને ઊંઘમાં અમને મૂરખ કહ્યા, વાંદરા કહ્યા. તું બોલ્યો કે અમે કેળા સિવાય કશું ખાતા નથી. કેવી ગાંડી વાત છે! અમે તો જાત જાતની દરેક જાતની રસોઈ જમીએ છીએ. જયરામ કહે, માફ કરો મહારાજ, મને તો ઊંઘમાં આવું ગાંડું ગાંડું બબડવાની ટેવ છે. હવેથી કદી અહીં નહીં આવું. આમ કહીને જયરામ ચાલ્યો. પણ રાજા વિચારમાં પડી ગયા. એમને થયું કે આ ઝાડુવાળો ખરેખર ઊંઘમાં ખોટો ખોટો બબડાટ કરે છે, ઢંગ ધડા વગરની વાતો કરે છે. અને જો એમ જ હોય તો પછી એનો પહેલી વારનો બબડાટ પણ ખોટો જ હશે ને. રાજાએ તરત સૈનિકને મોકલ્યા. શેઠ શ્યામલાને તેડાવી મંગાવ્યા. એમને વળી નાણાં પ્રધાનનું પદ આપ્યું. એમની બધી મિલકત પાછી આપી. શ્યામલાલ શેઠના માનપાન વળી પાછા વધી ગયા. પણ એ દિવસથી શ્યામલાલ શેઠને એક સરસ પાઠ મળી ગયો. નાનામાં નાના માણસનું અપમાન કરવું ન જોઈએ, તે શ્યામલાલને સમજાઈ ગયું. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.